Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. ખચિત વાલા મિત્રો, પ્રભુ જે આપણા ઉદ્ધારક, તારનર, મુક્તિદાતા, શાંતિદાતા, જે અનાદિકાળથી અનંતકાળ સુધી સદા એવા ને એવા છે, જે આલ્ફા ને જે ઓમેગા છે, જેઓ જે કહે છે એ પ્રમાણે થયા વગર આપણા જીવનમાં રહેતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે પણ પ્રભુ જીવનમાં તેમના વિશ્વાસ પ્રમાણે ફળ આપે છે. મિત્રો, પ્રભુ હંમેશા ચમત્કારો જેમના જીવનોમાં થયા તેમના માટે પ્રભુ એક શબ્દ બોલે છે, તારા વિશ્વાસ પ્રમાણે થાવ. હાલેલુયા. 12 વર્ષથી પોતાના રોગોમાં સબળી રહેલી એ લોહિયાવાળી સ્ત્રીની વાત આપણે જાણીએ છીએ. તેની પરિસ્થિતિ કેવી ભયંકર હતી, નહીં? આપણને તો કોઈક એવો નાનો મોટો રોગ હોય, કંઈક વાગ્યું હોય, કંઈક પાકી ગયું હોય, કે જે કોઈ એવો રોગ જે આપણે કદાચ બોલી ના શકતા હોય, એવો રોગ શરીરમાં લઈને ફરવાનું હોય, એ પણ 12 વર્ષ સુધી તો કેવું થાય, નહીં? ખાલી જો અડધો કલાક માથું દુખે ને, ના ઉતરે તે લગીન આપણે બેચેન થઈ જઈએ છીએ. રાઈટ? એસિડિટી ના લીધે માઇગ્રેન અથવા શરીરમાં ખંજવાળ આવી, ઘૂંટણનો દુખાવો, આંખની તકલીફ, જે કઈ બાબત, મતલબ કે જે રોગ આપણે જાણીએ છીએ એ કેટલો ભયંકર રીતે તમને અને મને તકલીફ આપે છે, નહીં વાલા મિત્રો? કેવી તકલીફ વાલા મિત્રો? એવી તકલીફ કે જેની અંદર આપણે એ રોગ, જે તકલીફ આપે એને આપણે બયાન ન કરી શકીએ. આપણે ચીડચીડિયા બની જઈએ. ઘડી ઘડી જાણે ગુસ્સો આવે, જાત જાતની દવા, અને ત્યાં તો લખ્યું છે કે એનું દર્દ સાજું થવાની જગ્યાએ વધી ગયું. જ્યારે જુદા જુદા વૈદ્યો પાસે ગઈ, સારું તો ન થયું, બધી પૂંજી એની ખર્ચાઈ ગઈ, વપરાઈ ગઈ, અને ઉપરથી એ વધારે તકલીફમાં આવી ગઈ. એ રોગ એ લઈને ફરતી હશે અને કેવું થતું હશે, નહીં? આપણે પણ આજે એવા ઘણા બધા દુઃખો, તકલીફો, ચિંતા, મુશ્કેલીઓ લઈને ફરીએ છીએ. પ્રભુ તો કહે છે, મને આપી દો.
પણ આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો ખરા, વિશ્વાસ કરીએ છીએ મારા સંબંધમાં જે તે સર્વ યહ પૂર્ણ કરશે, પણ નથી થયું એ ભાર લઈને રોજ આપણે ચાલીએ છીએ. ઘણી એવી બાબતો છે જેની માટે આપણે કન્ટિન્યુઅસ સતત ચિંતા કરીએ છીએ, અને પછી શું થાય છે ખબર છે? ડિપ્રેશન, બીપી વધારે કે ઓછું, અનિદ્રા, માનસિક થાક, એસિડિટી, કદાચ વોમિટિંગ, અને શરીરનું કૌતક ઘટતું જાય. હા, આપણા ચહેરા પર પણ અસર કરે. જુવાન માણસ વૃદ્ધ જેવો દેખાય નહીં. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો, આ સ્ત્રીએ વિશ્વાસ કર્યો, મારા દર્દમાંથી હું સાજી થઈ જઈશ. અને આપણને રોજ સવારે, બપોરે, સાંજે, અને જે સમયે આપણે પ્રભુની પાસે સમય આપણી પાસે છે કે આપણે પ્રભુની પાસે જઈએ, આપણી મુશ્કેલીઓ, આપણા દુઃખો, આપણી ચિંતાઓ, આપણી જરૂરિયાતો આપણા પ્રભુની પાસે લઈ જઈએ, તેમના ચરણોમાં મૂકીએ, અને જે પ્રમાણે આપણને તેમણે કહ્યું છે, જો તમે મારી પાસે કંઈ માગશો તો એ આપવામાં આવશે, મારા પિતાની પાસે માગશો આપવામાં આવશે, માંગો તો તમને આપવામાં આવશે. અને જ્યારે આપણે માંગીએ છીએ પ્રભુના વચન પ્રમાણે, તો ત્યારે એ પ્રમાણે બને છે, થાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ હકીકત આપણા જીવનો તરફ આપણે જોઈએ તો આપણે જઈએ છીએ ખરા પ્રભુની પાસે, પણ જે શરૂઆત કરવાની પ્રભુની સાથે, એ શરૂઆત આપણે કરતા નથી. હા વાલા મિત્રો, એ શરૂઆત આપણે કરતા નથી. કઈ શરૂઆત? પ્રભુને પ્રાર્થના કરી છે તો વિશ્વાસ રાખીએ, શાંત રહીએ, ધીરજ રાખીએ. હા, ઘણી બધી બાબતો ઘણા લાંબા સમય સુધી જેનો તમને કે મને કોઈ જવાબ મળતો નથી, અને માટે પ્રભુ પર વિશ્વાસ રાખીએ, ધીરજ રાખીએ, કેમ કે ઘણી બધી એવી બાબતો છે કે જેના માટે પ્રભુ તમારી અને મારી પાસે તેમની ઈચ્છા પ્રમાણે અથવા યોગ્ય સમયને માટે તેઓ આપણા પ્રાર્થનાના ઉત્તરને એ પ્રમાણે તમારા અને મારા જીવનમાં આશીર્વાદ આવવા દે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારી ને મારી પ્રાર્થના સંભળાય જ છે, પણ જ્યાં સુધી તમારે કે મારે વિશ્વાસ રાખવો જોઈએ, એ વિશ્વાસનો સમય પહેલા આપણે આપણા હથિયારો નાખી દઈએ છીએ, અથવા આપણે એ ઘડી સુધી રોકાતા નથી કે જે સમય પ્રભુએ તમારા માટે, મારા માટે નિશ્ચિત કર્યો છે. આવો આ માસમાં વિશ્વાસ એ કરીએ કે મારા સંબંધમાં જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. મારે પ્રભુની પાસે જવાનું છે, શુદ્ધ જીવન જીવવાનું છે, પવિત્ર જીવન જીવવાનું છે, અને ચોક્કસ મારા માટે પ્રભુ બધું સારું કરનાર છે. હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં, સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સમય, વખત તમે અમારા જીવનમાં આપ્યો છે, ઉમેર્યો છે પ્રભુ. અને પ્રભુ,
ફરીવાર અમે તમારું ભજન કરી શકીએ, તમને મળી શકીએ, અમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામી શકીએ. એના માટે પ્રભુ જે આ સુંદર તમે તક આપી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો. અને ખાસ પ્રભુ જેમ અને જે રીતે અમને આજે આખો દિવસ તમારી સહાયની, મદદની જરૂર પડે પ્રભુ, એ પ્રમાણે તમે અમને સહાય અને મદદ પૂરી પાડજો પ્રભુ. અમારા વિશ્વાસમાં તમે અમને વધારે મજબૂત કરજો પ્રભુ. અને પ્રભુ અમારા જીવનો સાક્ષી રૂપ બને પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. અને પ્રભુ અમને એવું જીવન જીવાડો કે જેમાં અમારા જીવન દ્વારા તમને મહિમા મળે પ્રભુ. અને ઘણા બધા લોકો તમને ઓળખે પ્રભુ. ઘણા બધા લોકોના જીવનો બદલાય પ્રભુ અમારા જીવનોની સાક્ષી દ્વારા, અમારા જીવનોમાં જે કંઈ તમારા દ્વારા શ્રેષ્ઠ કામ થાય પ્રભુ, એના દ્વારા પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. અને હા પ્રભુ, દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. હા, જેમ લખ્યું છે હવે એ જ પ્રમાણે પ્રભુ અમે તમારો મહિમા જોઈ શકીએ એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે. અને પ્રભુ અજ્ઞાત સ્થળો પર છે, અમે જાણતા નથી પ્રભુ. એવી રીતના તેઓ પોતાની પથારીમાં છે પ્રભુ, અને જુદા જુદા રોગો તેમના શરીરોમાં જાહેર થયા છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેમના શરીરમાં જે તે રોગ છે, બીમારીઓ છે, તકલીફ છે પ્રભુ, અને ઓપરેશનો થયા છે, અકસ્માત થયો છે, ચામડીના કે હાડકાના કે આંખના કે ગળાના, ફેફસાના પ્રભુ, લીવરના પ્રભુ, કિડનીઓના, કરોડરજ્જુના, નાના મોટા મગજના પ્રભુ પિતા, થાઇરોઇડ કે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ, લોહીનું દબાણ વધારે કે ઓછું છે પ્રભુ પિતા, ચાલવામાં તકલીફ છે, ઉઠાતું નથી, બેસાતું નથી પ્રભુ, સિસ્ટમ્સ કામ કરતી નથી પ્રભુ પિતા, યાદદાસ્ત પ્રભુ ઓછી થઈ ગઈ છે પ્રભુ, અને પ્રભુ સિસ્ટમ કંટ્રોલ થતી નથી પ્રભુ, ઉંમરના લીધે પ્રભુ પિતા કે એવી કોઈક નાની મોટી બાબતો શરીરમાં બદલાવ થયો છે જેના કારણે પ્રભુ પિતા શરીરની અંદર તકલીફો છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે દરેકને પ્રભુ અત્યારે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. 39 ફટકામાં અમે તેમની બીમારીને આવરી લઈએ છીએ પ્રભુ પિતા. ભાઈ દિલીપને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓનો વિશ્વાસ વધે અને તમારો મહિમા જુએ, માટે પ્રભુ તેમના શરીરમાંથી એ રોગ નીકળી જાય અને તેઓ સાજા થાય એવું તમે થવા દેજો. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જ્યાં લડાઈ ઝઘડા કોર્ટ કેસ છે પ્રભુ, ત્યાં તમારી શાંતિ સ્થાપો, એ બધા બાબતો દૂર કરો પ્રભુ પિતા. કાનૂની બાબતોમાં વિજય અપાવો, સરકારી કામો જે રોકાયેલા હોય એમાં પ્રગતિ આપો, જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી તમે રસ્તો કાઢો, કારાવાસમાંથી બહાર કાઢો. જેમની સાથે છેતરામણી થઈ છે પ્રભુ ઘણી બધી જગ્યાએ પ્રભુ, આ સમયોમાં અલગ અલગ એપ્લિકેશનો દ્વારા પ્રભુ પિતા, સ્ટેમ્પ પેપરોમાં પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા પ્રભુ એ મકાનોના કાગળિયા અને જમીનના કાગળિયાઓ પ્રભુ પિતા, ખેતરના કાગળિયાઓ જેમાં પ્રભુ નામો ઉમેરવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે પ્રભુ, વધારાના પ્રભુ કાગળિયાઓ, નામો, નિયમો અને જાત જાતની પ્રભુ એવી બાબતો પાછળથી ઉમેરવામાં આવી છે. ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, એવા જગ્યા પર પ્રભુ પિતા તમે ખાસ પ્રભુ તમારી કૃપા રાખો, દયા રાખો પ્રભુ. જેમની વિનંતી છે પ્રભુ, જે પ્રોપર્ટી એમની છે, એમના જે તે વાલિદો પ્રભુ હવે તમારા ઊંઘી ગયા છે, હયાત નથી પ્રભુ, ત્યારે પ્રભુ એ પ્રોપર્ટી પણ પ્રભુ તેમને મળે. એમની સાથે જે કંઈ છેતરામણી થઈ છે પ્રભુ, એમાંથી
તમે એમને વિજય અપાવજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો દૂર કરજો. તમારી સેવિકાના બંને પ્લોટો, તમારી સેવિકાના બંને મકાનો પ્રભુ વેચાય પ્રભુ પિતા, અને તમારા સેવકનો પ્લોટના પ્રશ્નો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીશું. જેમને લોન લેવું છે, જેમને લોન લેવી છે મકાનને માટે કે વાહનને માટે પ્રભુ, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. આગળના સમયમાં તમે અમારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. પાપોની ક્ષમા કરો. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની સાથે રહો. જેમને વિદેશ જવું તેમને વિદેશ સુરી જાઓ. લગ્નનો આશીર્વાદ આપો. બાળકધનનો આશીર્વાદ આપો. નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જેમની પાસે કોઈ જોબ નથી એમને જોબ આપો. લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ જે છે વાહનના રૂપમાં છેલ્લી બાબત છે એના રસ્તા પર તમે ખુલ્લા કરો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. અમારા સતાવનારા હૃદય પ્રભુ તમે બદલી નાખો પ્રભુ પિતા. અને પ્રભુ જે પ્રમાણે અમે ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છીએ ત્યારે પ્રભુ અમારી સેવાને પ્રભુ તમે તમારો પ્રભુ પવિત્ર હાથ અમારા પર રાખો. અમારા કામોને સફળ કરો પ્રભુ પિતા. આગળ વધારો. ઘણા બધા આત્મા જીતી શકીએ. અને પ્રભુ જે બાબતોની અમને અગત્યતાને જરૂરિયાતો છે દિન પ્રતિદિન, એને રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. હજી વધારે મજૂરો મોકલો. જેઓ સાંભળે છે, શેર કરે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અને સાંજે ફરીવાર તમારું ભજન ગતિ લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.